ગુજરાત બુલેટિન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જૂના ડીસામાં કેબલ ચોરીથી ચકચાર, ચોરોને ઝડપી પાડવા સરપંચની માંગ। ડીસા તાલુકાના જૂના ડીસા ગામમાં કેબલ ચોરીની ઘટનાઓ સામે આવતા ગ્રામજનોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। ખોડિયારબંધી નજીક તેમજ ઇસ્લામપુરા વિસ્તારમાં પંચાયતના પાણીના બોરના કેબલ અજાણ્યા શખ્સો દ્વારા કાપીને ચોરી કરવામાં આવ્યા હોવાની ઘટના સામે આવી છે। અવારનવાર કેબલ ચોરીની ઘટનાઓ બનતા ગ્રામજનોમાં રોષ સાથે જાણભેદુની શંકા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે। ઘટનાની જાણ થતાં ગ્રામજનો સ્થળ પર એકત્ર થયા હતા અને ચોરીમાં સંડોવાયેલ શખ્સોની વહેલી તકે ઝડપી પાડવા પોલીસ સમક્ષ માંગ કરી હતી। ગ્રામજનોએ આસપાસના સીસીટીવી કેમેરા તેમજ અન્ય પુરાવાઓની તપાસ કરી આરોપીઓ સુધી પહોંચવા માંગ કરી છે। સાથે જ ગામમાં રાત્રિના સમયે પોલીસ પેટ્રોલિંગ વધારવા અને સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવા પણ રજૂઆત કરવામાં આવી છે। હું જૂના ડીસા સરપંચ ડીસા પીઆઈ સાહેબને નમ્ર મારી અપીલ છે કે હું 14 મહિનાથી સરપંચમાં ચૂંટાઈને આવ્યો છું। 14 મહિનામાં 12 વખત કેબલ ચોરી થઈ છે। કેબલ ચોરી જલ્દી અટકે એવું સાહેબ કોઈ પ્રયત્ન કરે અને ચોરો એવા ચોરી કરી છે ને કે વારંવાર કે અમને શું કરી લેવાના છે, ચોરોને એવો ભય ફેલાવી રહ્યા છે અને સત્વરે ઓની તપાસ થાય એવી મારી નમ્ર અપીલ છે। જૂના ડીસા મુકામે વારંવાર ચોરીના બનાવો બને છે। જેવી રીતે અગાઉ પણ જૂના ડીસા ગામ પંચાયતના જે પાણીના બોર આવેલા છે તેની ચોરી 1/4/2026ના રોજ થયેલ હતી। તે ચોરીનો બનાવ અમે ડીસા પોલીસ સ્ટેશન રૂરલ પીઆઈસીને લેખિતમાં સરપંચના લેટરપેડ ઉપર જાણ કરી હતી। ત્યારે 120 મીટર વાયર આશરે કિંમત 1,50,000 હતી। ત્યારે સાહેબે અમને એવું કીધેલું હતું કે ટૂંક સમયમાં ચોરી ડિટેક્ટ કરી અને અમે આ ચોરોને પકડી લેશું। એ વાતને આજે 3 મહિના થઈ ગયા છતાંય ચોરી હજી સુધી ડિટેક્ટ થઈ નથી। આજે ફરીવાર એ ચોરોએ ફરી તાલુકા પોલીસ સ્ટેશન પીઆઈને ચેલેન્જ કરી છે કે ફરી અમે એ જ જગ્યા ઉપર આજે ફરી ચોરી કરી છે। ત્યારે આશરે 25 થી 30 મીટર જેવો કેબલ ફરી આજે ચોરી થયેલ છે। આજે અમે ડીસા રૂરલ પોલીસ સ્ટેશનમાં સરપંચ શ્રી, ડેપ્યુટી સરપંચ શ્રી તેમજ બંને ડેલિગેટો સાથે અમે જઈને ફરી પીઆઈ સાહેબને લેખિતમાં રજૂઆત કરેલ છે। ત્યારે પીઆઈ સાહેબે ફરી અમને આશ્વાસન આપ્યું છે કે હું આ ચોરોને ટૂંક સમયમાં ચોરી ડિટેક્ટ કરીને આપનો કેબલ પરત આપીશું। પણ આવીતર આશ્વાસન કેટલા સમય ફરી રાહ જોવી પડશે? 2 મહિના કે 3 મહિના ચોરી ડિટેક્ટ થવા માટે। જો ફરી ચોરી ડિટેક્ટ કરવામાં નહીં આવે તો એ ચોરો ફરી પીઆઈસીને ચેલેન્જ કરશે કે અમે ત્રીજી વાર પણ ચોરી કરીશું। આ ચોરોને પકડીને તાત્કાલિક એમના ઉપર કાયદેસરની કાર્યવાહી કરી અને એમના સામે શિક્ષાત્મક પગલાં ભરવા અમારી જૂના ડીસા ગામ પંચાયતની નમ્ર વિનંતી છે।